હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. આઈ હોપ that सब लोग ठीक होगी. गुड મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. એની સાથે સવારનો વ્લોગ સ્ટાર્ટ કરું છું. સવારમાં જો અહીંયા પાછળ છે પાર્કમાં આવ્યો હતો અને પાર્કની બહારથી અત્યારે વિડીયો ઉતારું છું. ને અત્યારે હું છે ને બહુ મસ્ત મજાનું એક જ્યુસ ટ્રાય કરવાનું છું, જે કે સરગવાનું જ્યુસ છે અને જોઈશી કેવું લાગે છે. ચાઈ સરગવાનું જ્યુસ આપણું આવી ગયું છે. જો જ્યુસ મસ્ત મજાનું એન્જોય કરું છું. તમારા લોકોને જોવું છે સરગવાનું જ્યુસ, સોરી જ્યુસ નહીં, સૂપ કેવું લાગે છે. એમ તો બહુ મસ્ત છે. આમાં થોડોક ખાટો મીઠો સ્વાદ આવે છે, બીજું કે થોડુંક મરી નાખી છે ને એટલે મજા આવે છે. જો કે ચાઇનીઝ સૂપ જેવું જ લાગે. મેં તો પહેલી વાર ટ્રાય કર્યું, બહુ જોરદાર. તો ગાઈસ જો આ છે ને સરગવાનું જ્યુસ છે. જ્યુસમાં મને છે ને સ્વીટ ડેનો ગ્લાસ બહુ મસ્ત લાગ્યો અને આ જ્યુસ છે ને સોપાટીની બહાર મળે. જો સામે છે ને કાકા સરગવાનું સૂપ ભેજે છે, બહુ જોરદાર સૂપ છે. એકવાર ટ્રાય કરી. જો સોપાટીથી હાલીને આવી ગયો તો એટલો બધો આપણે છે ને પરસ્યો વળી ગયો. અને આજે મમ્મી મેં છે ને શું કહેવાય હરગવાનું સૂપ પીધું. બોલો, સવારમાં મજા આવી ગઈ. કદાચ પાંદડાનું હોય છે કે સિંગનું હોય એ નથી ખબર, પણ બહુ જોરદાર લાગે. તો એ ભાઈ એમ ઘાટું હતું, તો એ ભાઈ એમ કહેતા હતા કે તમે મોડા આવ્યા, થોડા સવારમાં વહેલા આવો ને તો ફૂલ ગરમ હોય અને મજા આવે જ્યુસ પી. હા, મજા આવે સૂપ પીવાની. હે તો કાલ આપણે આવજે મારી યારે. હા, શરીરે ઘટે. મને એવું લાગ્યું અગર મને રોજે એટલો બધો પરસેવો ન વળતો, કદાચ આજ ગરમી હોય તો નથી ખબર, પણ પરસેવો વળ્યો મને. હા, એટલે મજા આવી ગઈ. અને તમને લાગે જ નહીં, તમને એમ થાય કે ઓલું શું કહેવાય મસ્ત મજા વેજીટેબલ સૂપ, ગ્રીન સૂપ પીતા હોય ને એવું લાગે. એટલે જોરદાર છે. કાલ રોહિત ને હે ને 7 વાગે ઉઠાડી લઈ જવાનો છે આપણે. તો કેટલા વાગે મેળા? કેટલા વાગે મેળા? મેળ નહીં પણ એ કેટલા આખો દી સારું ન રહે લેવા મળ્યો. આ કઈ થોડું બધું મનસાવ સૂપ ના ડબલા હશે આખો દી ગરમ કર્યા રાખ્યા. એક જ વાર ગરમ કરે, કેટલી ભરીને વહી આવે, પૂરું થાય એટલે પૂરું. આને કઈ ઉકાળ્યા ન રાખે એવું હોય. તો ચાલો, મમ્મી છે ને એમ કેતા હતા આજે હરગવાની જે કાલે મેં શું બનાવ્યું હતું, કાસરી હતી ને એ કઈ રીતના બનાવવાની હોય. ગુવારની કાસરી, આ સોરી હરગવાની યાદ આવી જાય છે. તો ગુવારની કાસરી બનાવે છે. આવો ગૌડો ગુવાર લેવાનો, એને 2 પટ્ટી કરવાની, પછી શું કરવાનું? બીજું કાંઈ નહીં. પછી તમારે આમાં મીઠું આમ કરવું કરવાનું, નકર તળીને પછી તમારે મીઠું કે હંસળ નાખવાનું. અને હુકવવાની કઈ રીતના? બસ આમ જ હુકવી દેવાની. ક્યાં હુકવવાની? સાંયે હુકવવાની. તડકે નહીં? નહીં. તો ગાઈસ છે ને સાંયે હુકવવાની એટલે મસ્ત મજાની બની જાય. મરસાની કાસરી બનાવવાની છે? ના ના, એ તો તળવા લાવી. તળવા લેવા છો? તો ચાલો, આ બાજુ રોહિતભાઈ બેસી ગયા છે એનો નાસ્તો કરવા. તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું છે આજે? કાઈ નહીં, આજે તો કામ છે એટલે બહાર જવાનું છે. ગાઈસ બહુ કામ છે ને આજે હેર કટિંગ કરાવવાનું છે. હવે જોઈ છે આજ કેટલું કામ. આજનો દિવસ બહુ ભાગદોડ વાળો રહેવાનો છે. હેર કટિંગ કરાવશું, પછી થોડુંક કામ છે બધું ફિનિશ કરશું. તો ચાલો ફટાફટ નાઈને રેડી થઈ જાવ. આજથી આપણે ચા નથી પીવાનો, એટલે એપલ ખાવાનું છે. તો એપલ ખાઈ લઈએ. ઉપરથી યાદ આવી ગયું, મમ્મીનું છે ને ફેવરિટ મૂવી આજ છે ને લોન્ચ થઈ ગયું. મમ્મી તમે ઓલું કહેતા હતા ને પુષ્પા, હા એ લોન્ચ થઈ ગયું છે. જોવું છે? મારે ના ટોકીસમાં જાય. હે જાડી રોટલી કેમ બનાવી યાર? થોડોક લોટ વધ્યો હોય તો વધારે બનાવી નાખી મમ્મીએ. કા એમ નહીં, આવું છે પુષ્પા જોવા? મારે ના ભાગ 2 આવ્યો છે. હે આપણને એવું કાંઈ શોખ નહીં પિક્ચર. તમે આ ઓલું ત્યાંથી ડાયલોગ નું કહેતા તી, તમે કહેતા હતા પુષ્પા પણ ઈ મેં જોયું તું એમ, એટલે હું તો કહેતી. ટીવી માં જોવું હોય તો નેટફ્લિક્સ માં 100 રૂપિયામાં ટીવી માં આવી જાય. મારે ના. હે ટીવી માં ડાઉન ટીવી પૈસા ભર્યા હતા આવતા ને પેલા. એમ ન હોય, નવું મૂવી આવે ને એના પૈસા ભરવા પડે. તો ગાઈસ આજ પુષ્પા લોન્ચ થઈ ગયું છે. કોણ કોણ જોયા હોય ને કહેજો કોમેન્ટમાં. જો કે પિક્ચર તો જોરદાર જ હશે, ટ્રેલર જ એટલું જોરદાર છે. એટલે બાકી 1-2 દીમાં તો અમે ક્યાંક જોવા જવું હે ને, જવાનું છે ને. તો ચાલો હવે ફટાફટ 9 એપલ ખાઈ લઉં. પછી જો હું ને રોહિત છે ને અત્યારે નીકળી ગયા છે હેર કટિંગ કરાવવા. અને મારો પ્લાન છે ખાલી શેવિંગ કરાવી નાખું. હેર એટલા બધા વધ્યા ન હોય ને એવું લાગે છે. તો તમે લોકો કોમેન્ટ કરજો કે હેર કટિંગ કર્યા વિનાનું સારું લાગે છે કે હેર કટિંગ કરાવીને ખાલી શેવિંગ તો કરાવવાની. તારે શું કરાવવાનું? બે કરાવવાનું છે. તો ચાલો ગાઈસ ફટાફટ હેર શેવિંગ હેર કટિંગ અને શેવિંગ કરાવીને આવી જાય. રોંઢાનો ટાઈમ થઈ ગયો અને સાંજના 5 વાગી ગયા. આજે આખો દિવસ છે ને હેર કટમાં ઓફિસના કામમાં જ વહી ગયો. તો જો બે ભાઈ મસ્ત મજાના હેર કટ કરાવીને આવી ગયા છે. કેવા લાગે છે કોમેન્ટમાં કહેજો. હેર કટ કરાવ્યા એ સારા લાગે છે કે પહેલા હતા એ? અને રોહિત અત્યારે નીચે છે, હમણાં ઉપર આવે એટલે એને મળાવું. અને આ બાજુ જો આજે બપોરે છે ને થોડોક બહારનો નાસ્તો કર્યો હતો. એ રીતે થોડોક કેવો કર્યો હતો. અત્યારે એટલી ભૂખ લાગી ને મેં કાજુ લીધા ડબ્બામાંથી એકવાર. તો પહેલી વાર કાજુ ખાધા ની તો એટલા મીઠા લાગ્યા
કે વાત પૂછોમાં. પછી બીજી વાર લીધા અને હવે ત્રીજી વાર લઉં છું. કાજુ 3-4 કરીને 10-12 કાજુ ખાઈ જતો. ગાઈઝ એટલા બધા કાજુ એકારે ખવાય કે ન ખવાય એ કોમેન્ટમાં કહેજો. અને ચાલો આ બાજુ જો મસ્ત મજાની ચા બનવાનું ચાલુ થઈ ગયું છે. અને મમ્મીએ જો દૂધમાંથી તર કાઢી છે. અમારા ઘરે એટલી ગોદડા જેવી તર થાય. હવે આ તર હવડી એટલી દેહના દૂધમાં આટલી તર થાય મમ્મી? ગરમ કરે એટલે થાય ને. એવું છે. હા, ગરમ કરવાથી મને યાદ આવી ગયું કે સુમૂલ અને અમૂલનું દૂધની જે થેલી આવે ને ગરમ ન કરવાનું હોય. આ બધા ઘરે લાવીને ગરમ કરે છે ને મમ્મી, હા એને ગરમ ન કરવાનું હોય. કારણ કે કંપની વાળા છે ને એને ઓલરેડી એ દૂધને ગરમ કરીને જ કોથળીમાં ભર્યું હોય. પછી તમે પાછા ઘરે લાવીને ગરમ કરો એટલે કેટલી વાર ગરમ થાય. તોય ઘણાય કરે છે તો એમાંય તર તો હારી જ થાય. તર હારી થાય પણ એને કરવાનું ન હોય એમ. ગોળમાં થાય પછી બીજી બાટલીમાં ન થાય. ગોલ્ડમાં કે એમાં થાય, બીજામાં ગમે એમાં પણ દૂધ બહારનું થેલીનું આવે ને એને ગરમ ન કરવાનું હોય. એ લોકો ઓલરેડી ગરમ કરીને રાખ્યું હોય. એ મેં એક જગ્યાએ વાંચ્યું હતું. તમે લોકોએ વાંચ્યું હોય તો મને કહેજો સાચું છે કે ખોટું છે. મમ્મી છે ને ચા બનાવે છે ને તો હાલો આપણે પોપકોર્ન ખાવાનું મન થયું છે. મમ્મી ધાણી પડી છે કે નહીં કરે? પડી છે ને તો એક બાઉલ ધાણી ફોડી નાખો. પેલા આ તો ખાઈ લ્યો. આ ચા મારે બહુ ખાવાની ગણતરી નથી. થોડી ઘણી પીવી છે તો પી. બાકી હવેથી આપણે હેલ્ધી ખાવાનું ચાલુ કરીશું. હેલ્ધી રહેવાનું છે ગાઈસ. હેલ્ધી ખાના ખાને કા હેલ્ધી રહેને કા. હે સારો બનાવ્યો છે. મને કાંઈ સાંભળ્યું નહોતું. મમ્મીને એમ કે છોકરા વિચારે બપોરે ખાધું નહીં હોય એટલે ઝાઝો બનાવ્યો હે ને? તારે ખાવું હોય એટલે પછી જાજો બનાવો. બેને ખાવું હોય તો થોડો બનાવો. એવું છે. હવે કાલથી નહીં બનાવતા, આજ બનાવ્યો છે પી નાખશું. ચાલો. અને બપોરના જમવામાં છે ને ભીંડાનું શાક બનાવવાનું હતું ને એટલે મેં ઘરે જમવાની ના પાડી હતી. તો મને એવું લાગે સાંજે જમવામાં આવશે ભીંડો તો આવશે જ એવું લાગે છે. સાંજે આવે, કાલ બપોરે આવે. કાલ બપોરે આવશે તો ભીંડો કાપી નાખ્યો છે. સાંજે શું બનાવવાની ગણતરી છે? સાંજે પછી જે ખાવું હોય બનાવી નાખીએ. એવું છે. હવે હાંજનો તો મેનુ જોઈ છે શું બને છે. બાકી ભીંડો તો આવશે, રોટલો ને ભીંડો એવું જ લાગે છે. હવે જોઈએ છીએ સાંજે શું બનાવ. ડ્રાયફ્રૂટ એટલા મીઠા લાગે છે ને તો આજ છે ને આખા વેકેશનના ડ્રાયફ્રૂટ છે ને એકારે ખાઈ લેવાના છે. ઈ તો એમાં એવું હોય, ભૂખ લાગે ને તો બધું ભાવે. એવું હોય, હા. ભૂખ લાગે એટલે ભાવે. તો ગાઈસ જો મારે છે ને ચા ઓછો ખાવો હતો ને એટલે મેં કીધું મમ્મીને પોપકોર્ન ફોડવાના છે આપણે. તો આ બાજુ જો મકાઈ લઈ લીધી છે મમ્મીએ. અને આ મકાઈ છે ને એવી છે, સારી આવી ગઈ છે આ વખતે કે આનાથી ધાણી સારી ફૂટે. કા મમ્મી? આ તે ઘરે નથી આવી આપણે. ઈ છે ઈ છે, ફૂટે એવી કરી. એવું છે. તો હા મને એમ કે ઓલી વખતે ફોડી હતી ઈ છે. ના, ના, ઈ થઈ રહી છે. આ ફોડી છે, કેવી ફૂટે છે. એવું છે ગાઈસ. ઘરે અમે ગામડે વાવી હતી ઘરની મકાઈ જે આ ધાણી ફૂટે ને એની 3-4 દોડા હતા. હવે જોઈ છે ફૂટે કે નહીં. બાકી જે ધાણી ફોડવાની મકાઈ આવે ને એ તો જોરદાર જ ફૂટે છે. ફૂટી તો નહીં આમાં કઈ. હા ફૂટી હા તો ફૂટશે પણ હવે કેવી ફૂટની જોઈ છે. ગોગડ ન થઈ જાય ને તો સારું હે ને? એવું હોય. ટેસ્ટમાં તો ઓલા હારે કોઈ ન આવે, સિનેમામાં મળે નહીં. એમાં બધું એક જ હે? હોય, એમાં કઈ ફેર ન હોય. હા 400 દીધા હોય ને એટલે. ના, ઈ ઓવનમાં શેકે ને આપણે તેલમાં શેકીએ ને એટલે આ વધારે મીઠી લાગે. એવું હોય. હા. તો ગાઈ તમે લોકો કોમેન્ટ કરજો સિનેમાની પોપકોર્ન વધારે મીઠા લાગે કે ઘરે શેક્યા હોય ઈ? હા તો 400 દીધા હોય એટલે 400 રૂપિયાના જે ફોરો છો ને એટલા ખાલી 400 ના હો. બટર તો આપણે બની જાય. અમૂલ નું લેતા આવ્યા જ ને તો બટરમાં જ બની જાય. હા એ બટર તેલની જગ્યાએ બટર યુઝ કરવાનો. પણ આપણે કરશું બટર યુઝ ટૂંક સમયમાં બનાવશું બટર ને ચોકલેટ વાળી ને એવી જોઈ છીએ. થોડોક ટાઈમમાંથી થોડા ઘણા ફ્રી થાય પછી એકવાર આપણે પ્રયોગ કરશું. ચોકલેટ પોપકોર્ન બનાવવાનો બને છે કે નહીં? ગાઈસ ગામડાની પોપકોર્ન હારી જ ફૂટી હે ને? તો ચાલો પોપકોર્ન એન્જોય કરીને આ બાજુ રોહિતભાઈ આવી ગયા છે હેર બેર કટ કરાવીને. ને બધા લોકોને ખબર પડી ગઈ. આપણે પૂછ્યું હતું ને કે રોહિત મુંબઈ શું કરવા જાય છે? તો ખબર ઘણા લોકોએ કીધું વિઝા માટે ને એમ. 2-3 જણાની કોમેન્ટ આવી હતી કે રોહિત વિઝા આટું જ જાય છે. તો ગાઈસ સાચી વાત છે. ફરીથી એપ્લાય કરીએ છીએ, જોઈએ છીએ આ વખતે હવે આપી દઈ તો ગાઈસ પોપકોર્ન ફૂટી ગયા છે ને હવે હું ટેસ્ટ કરતો હતો. જોકે મીઠી જ લાગે, ધાણી ગમી હોય પણ આમાં એવું છે ગરમા ગરમ છે ને એટલે મોઢામાં ચોટી જાય. એવું કેમ છે? ગરમ હોય ને એટલે આમ કડક ન થઈ હોય, ઢીલી હોય એટલે એવું ખરે છે. ને. પેલા છે ને મકાઈના ભૂંગળા આવતા, તમને ખબર છે? મકાઈના ભૂંગળા મકાઈના રોલ લાંબા કઈ ખબર નથી હો. ખબર છે તમને? મકાઈના નહીં, પેલા ઘઉંના ઓલા મમરા આવતા. ઘઉંના નહીં. ન આવતા? હા તો આવડા મોટા ઓલા પીળા કલરના રોલ ન આવતા? એ નથી ખબર. મકાઈના રોલ ન આવતા? હું ક્યાં ખાધા? ખાય ને ઓલા ભૂંગળા લાંબા મકાઈના પોલા
વચ્ચેથી હોલ હોય ને હા એ તો રૂપિયાના ગોળ આવતા આ ગોળ આવતા મકાઈના થોડા આવે મકાઈના જ આવે. આવતું છે. તો બધા લોકો એમ કહેતા તો અમને પ્લાસ્ટિક ના મકાઈના આવે ગોળ કેમ થાય હે મકાઈ ના ગોળ કેમ થાય ચાઇના વાળા પાસે એવું મશીન છે ગોળ થઈ આથી જાય બસ તે મશીન ના હોય આ મકાઈ નો હોય મકાઈ ના જ આવે પણ એ મશીન થી કઈ રીતના બનાવતા હોય ને એમ તો ભૂંગળા આવે ઈ ગોળ કેમ થઈ જાય હે ના એવું ન આવતા હોય લોટ બાંધી પછી એના ગોળ કરતા હોય એમાં એવું હોય તો ગાઈઝ હવે આઈડિયા નથી ચાલો પોપકોર્ન ખાવા સાંજના જમવા માટે આવી જશે ને જમવામાં બનાવી છે બહુ મસ્ત મજાની ખીચડી ખીચડી જે કેવી વસ્તુ છે જે હું થાળી ભરીને ખાઈ શકું મમ્મી હા. અને બાજરાનો રોટલો અને કાંદાનું શાક હોય ને ઈ જ તે એની જગ્યાએ આપણે રીંગણાનું હોય ને તો હાલે એ બે વસ્તુ જેવી છે ને હું થાળી ભરીને ખાઉં બાકી તો બહુ એટલી બધી ન ખાઈ શકું ગ્રેવી વાળું હોવું જોઈએ. હા ગ્રેવી વાળું શાક હોવું જોઈએ ચાલો મસ્ત મજાની વેજીટેબલ ખીચડી થઈ ગઈ છે આ બાજુ ભાઈ ખીચડીમાં નકરી સાઈઝ નાખી ઠરી જાય નો ઠરે હે નો ઠરે કેમ ગરમ જ થાય ખીચડીમાં સાઈઝ નાખીને કોણ ખાય હા. હે હાલ લાગે. સારી લાગે દહીં નાખવાનું હોય દહીંની જગ્યાએ આ બધા સાઈઝ નાખે છે તો આપણે સાઈઝ નાખી બાકી ઘણા ખરા છે ને પાણી કન પીવે દૂધ હારે. વગર નાખે. એવું છે પપ્પાએ દૂધ દૂધ ખીચડી ખાય. દૂધ ખીચડી ચાલુ કરી આજથી કેમ હા, તીખું લાગ્યું. હા તો મરસું ખાતા નો હો? પપ્પાને મરસું ને એવું છે ને બહુ તીખું લાગે તીખી એટલી બધી વસ્તુ ખાઈ ન હોય કે ને આપણે ખાઈએ કે એટલું બધું વાંધો ન હોય નીચે કોઈક ડેલો ઠપકારતું એવું લાગે છે અને ચાલો ગઈ દહીંથી યાદ આવી ગયું કે તમે પહાડી લોકોની ત્યાં જાઓ ને એટલે કે શિમલા મનાલી ત્યાં દહીં ને મઠ્ઠો કે ખબર છે તને મઠ્ઠા કેદારનાથ જ અત્યારે. હા તો હવે પહેલી વાર કેદારનાથ ગયા ને તો ઓલાને મેં પૂછ્યું મેનુ શું છે ઈ કે મઠ્ઠા એટલે મેં કીધું આપણે તો મેળ પડી ગયો મેં 7-8 દી મઠ્ઠો મળશે ખાવા પછી આવ્યો ને તો ખબર પડી કે દહીં છે હા તો એવું થાય દહીંને મઠ્ઠો કહે. દહીં ને મઠ્ઠો કે તો ચાલો મસ્ત મજાની ખીચડી બીજી એક વાત કે એ યાદ આવી ગયું કે હમણાં રાધિકા છે ને એના મેરેજના વિડીયો બહુ બધા મૂકે છે તો બહુ બધા લોકોની એવી કોમેન્ટ આવી કે સોનલ એન્ડ સંદીપે બહુ મસ્તના દોઢિયા ને એવું લીધું તો કાંઈ એની ઉપરથી યાદ આવી ગયું એકવાર અમે રમઝટમાં ગયા હતા એ વિડીયો નો જોયો જોઈ આવજો અને બીજો રાધિકાના લગ્નના વિડીયા મેં લોક તરીકે બનાવ્યા છે એ તમે લોકોએ ન જોયા હોય તો જોઈ આવજો અને બીજું એ કે મમ્મીના અને રાધિકાના સાસુના મમ્મી બહુ વખાણ થાય કે તમે બે હેરસ્ટાઈલ ને એવું બહુ બધું મસ્ત લીધું હતું પાર્લર વાળાએ લઈ દીધું આ હોય. પાર્લર વાળાએ લઈ દીધી હોય કઈ હાથે તો કઈ લેતા મમ્મીને આવડતી નથી અને વરમાં એકવાર તૈયાર થવાનું હોય એટલે સારું જ થવાનું હોય તો ચાલો ગાઈ જેની સાથે આજનો બ્લોગ અહીં એન્ડ કરી દઈએ છીએ પપ્પાને પડી ગઈ છે ભી એટલે તો ગળ લેવો પડ્યો હે મરસું બહુ તીખું લાગી ગયું ચાલો આ વિડીયો ગમ્યો તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું તો પેલા કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય